હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં હશો. બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ને આજે મેં બનાવું છું પાપલેટની ફ્રાય. તેના માટે પાપલેટ લઈ લીધું છે એક, ને ઝીંગા બે મિક્સમાં આપણે બનાવવાના છે. તો બધા લસણ, ડુંગળી ને ટમેટું, લીલી ડુંગળી જ ખાલી એડ કરવાની છે, સૂકેલી ડુંગળી એડ નથી કરવાની. ને ધાણા, જે મારે આગળ સ્કૂલથી હેતને મૂકીને આવીને હવે આગળ ફટાફટ રસોઈ બનાવીને કોસ્કોમાં જવાનું છે ક્રીમ લેવા. તો ચાલો, તમે બધા કહેતા હતા કે તમે ક્રીમ ક્યાંથી લાવો ને શું ભાવ છે. તો ચાલો, આજે બધું જ આ વિડીયોમાં જોવા મળશે. ક્રીમ કેટલાનો આવે છે, ક્યાં મળે છે, બધું આ વિડીયોમાં જોવા મળશે. તો છેલ્લે સુધી જોજો. વિડીયો સારો લાગે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો જઈને મળીએ સીધા કોસ્કોમાં. ચાલો ફ્રેન્ડ્સ, તમે પૂજે એવા શોપિંગ કરવા. બસ એટલે હોય ગઈ ને પછી બહુ લેટ આવી. તો જોઈ શકો છો આજે માણસો એટલા બધું હોય નહીં, માણસો ઓછા છે, ગુરુવાર છે એટલે થશે. આ છે પાર્કિંગનો એરિયો, આમાં પાર્કિંગ ગાડી રાખવાની. ચલો, લીપ આવી ગઈ, હવે અંદર જઈએ અમે, એન્ટર થઈએ. હાલો, અહીંયા કાર્ડ પ્રેસ કરી દેવાનું. ચલો, આ બાજુ મશીન છે બધા, જો ઓલા લોકો લીધું લાગે છે મશીન. આ છે સિમની, એ લોકો મશીન લઈ લીધું. આ બધા કપડાં ધોવાના મશીન છે, ટીવી છે, જોઈ શકો છો. પ્રાઇસ જોતા જજો, લેવો હોય તો આવી જાવ કોસ્કોમાં. આ એક 1100 ને 1200 પાઉન્ડનું છે. ધોવાનું ખબર નથી. આ ડબલ છે, મોટું ફ્રીજ, 550 પાઉન્ડ છે. પ્રાઇસ લખેલી છે, જોઈ લીજો. બહુ મોટું છે. બાજુ ટીવી ને બધું છે. વર્ષાબેન છે બહુ લેટ છે અત્યારે, કેમ કે પાછું એને ઘરે પૂગવાનું હોય ને. આ બાજુ ટીવી છે, જો ટીવી અલગ અલગ ઇંચની ટીવી છે બધી. હાલો તમે હાલો, મેં આવું. આ બાજુ આઈપેડ છે, ટેબ્લેટ છે. ટેબ્લેટની પ્રાઇસ જો કેટલી છે. અહીં તમને થોડુંક સસ્તું પડી જાય. પછી આ બેગ છે, આ 21 પાઉન્ડનું વાસણ આવ્યા છે. આખું બોક્સ આવે 21 પાઉન્ડનું. આવી રીતના 3 છે, જો જારીવાળા. આખું બોક્સ છે 21 પાઉન્ડ. 21 પાઉન્ડનું આખું બોક્સ આવે. આ છે બેગની પ્રાઇસ બતાવું તમને. 24 પાઉન્ડની બેગ છે. આ બાજુ બધી વ્હાઇટ ગોલ્ડ. આ એક બીજું મશીન કંઈ આવ્યું. આ બધી નવું હમણાં આવેલું છે, પહેલાં નહોતું કંઈ. આ બાજુ કપડાં જોઈ શકો છો. અલગ અલગ કપડાં છે બધા. હવે જઈએ અમે, જોઈ લઈએ. તમને વળી જઈને ક્રીમ બતાવીએ, ક્રીમ કેવું મળે છે એ. ચાલો, હું તમને જાકેટ બતાવું. વર્ષાબેન જોઈ ત્યાં સુધીમાં. ચાલો, મેં તમને જેકેટ બતાવું આગળ. આ મસ્ત કાપડ આવે, બહુ પોચું હોય. અને આ ટી શર્ટ છે, જેકેટ છે. આ બધા ટી શર્ટ છે, પેન્ટ છે. આ પેલા પરે ઓલી બાજુ જેકેટ મૂકી તો પરે મૂકી દીધી છે. એ સારા આવે છે. આ મસ્ત એવા છે. કેટલાનું છે? 20 પાઉન્ડનું છે. 20 પાઉન્ડ 38 પેનીનું. અહીંયા છે ને શર્ટ આવેલો છે. શર્ટમાં 17 પાઉન્ડ 18 પાઉન્ડ એક શર્ટ છે. કાપડ છે ને હાવ પોચું છે, બહુ મસ્ત ડિઝાઇન છે, સરસ. 2 ડિઝાઇન હશે એની. આ બાજુ પણ છે, જોઈ શકો છો. અહીંયા હું તમને જેકેટ બતાવું. આ નાના છોકરા માટે આવી રીતના 2 આવે, જોઈ શકો છો. છોકરાને કપડાં સરસ આવ્યા છે. જો કેટલા કલર છે શર્ટમાંથી, કેટલા બધા શર્ટ છે. ઓલી જેકેટ નથી આપણે એટલે અંદર પહેરીએ છીએ, નથી દેખાતી કા? હમણાં નથી લાગે છે, પૂરી થઈ ગઈ લાગે. આ બધા પેન્ટ છે, બુક્સ. પછી આ એક છે, આ અહીંયા છે વર્ષાબેન.
જોતું કેવું છે? ખોલો તો. તો આ ડાયરેક્ટ છે, આવા ડાયરેક્ટ છે. હાલો મેં તમને આ બાજુ બતાવું. ફૂલની બધી આવી જશે, ફૂલના રોપ જો હવે સમર ચાલુ થાય ને રોપ આવી જશે. આમાં રોપ જ લાગે છે, રોપ લાગે છે. હા રોપ છે, બધા અલગ અલગ છે જો ફ્લાવર માટે. વર્ષાબેન ત્યાં પૂગી ગયા, ટેસ્ટ કરવા માટે જઈશ. હવે આ બાજુ જોઈ આવે શું છે, લેવા વાળા છે આજે એમ તો. ચલો હું સાયકલ બતાવી દઉં. વર્ષાબેન આ બાજુ જાઉં, હું તમને સાયકલ બતાવું. આગળ સાયકલની ડિઝાઇન બદલાવી નાખી જો, અલગ જ આવી રીતના મૂકી છે સાયકલ. છે મસ્ત સાયકલ, થોડીક મોંઘી આવે પણ મસ્ત આવે આવી રીતના. સાયકલો કેટલી સારી છે. ચાલો પ્રાઇસ જોઈ લીજો. લેવી હોય તો તમારે કોસ્કોમાં આવી જવાનું. સાયકલની પ્રાઇસ આ બધું આમાં લખેલું હોય તો વાંચી લીજો. એટલું બધું તો મને ખબર નથી. તો ચાલો હવે અમે દૂધ લેવેલા, દૂધ લઈ આમ જવું. આ બાજુ છે ને બધું બિસ્કિટને બધા છે, અલગ અલગ બધા બિસ્કિટ છે આ બાજુ. આ ડબ્બાવાળા ડબ્બામાં આવે 10 પાઉન્ડના કેક. આ બિસ્કિટ બહુ સારા આવે છે અને પ્રાઇસ વધારે છે, 13 પાઉન્ડની માથે છે. તો બધા ટેસ્ટ કરવા માટે ટેસ્ટ કરી આવજો. અમારા છોકરાને છે ને આ વધારે ગમે, તો આપણે એક આ લઈ લઈએ છોકરા માટે. તો અહીંયા ટેસ્ટ કરવા આવે, જોઈ શકો છો. બિસ્કિટ છે, મૂકો તો વર્ષે. આ છે બ્રેડ 6 પાઉન્ડના. આ જો ઝીંગા પણ એવામાં આવેલા છે. આ ફોલેલી ડોડી છે, આ પણ આ બાફેલા છે. બધી આવા અલગ અલગ છે, જોઈ શકો છો. પ્રાઇસ પણ જોતા જઈજો તમારે લેવો હોય તો. આમાં પ્રાઇસ 15 પાઉન્ડ 50 રૂપિયાની હોય કે ખબર નહીં છે. અને આ ફિશ છે, આપણે કંઈ ખાઈએ ને આવી ફિશ. આ છે ને આનો બહુ જ ભાવ હોય. આ પણ છે, આ પણ છે. જો તમારે લેવો હોય તો આવી જજો. કેટલી બધી ફિશ છે. આ બાજુ પણ ટેસ્ટ કરવા માટે. અહીંયા ચોખાનો ભાવ કેટલો છે? ચોખા જ છે ને લેલા 23 પાઉન્ડ 99નો છે. બહુ મોંઘા છે. અહીંયા ચોખાનો ભાવ બહુ છે. ઓલી બાજુ બધું અંદર પેક કરવા માટે હોય. આ બાજુ બધી વેજીટેબલ જોઈ શકો છો. વેજીટેબલમાં કેટલું બધું છે. હું અંદર જઈને આજે તમને બતાવું વેજીટેબલ. $5.5 પાઉન્ડનો ટમેટોસ છે. આવી રીતના બોક્સ એક આવે. 10 પાઉન્ડ છે. આપણે બે લઈ લઉં, તમારે લેવાસ? આ છે ને 10 પાઉન્ડની પેટી છે. વર્ષાબેન કે મોંઘા પડે. આમાં છે બટેટા, આ લાલ બટેટા છે, પછી આ બીજા બટેટા છે. હવે અંદરથી જોઈ આવું. ચાલો અંદર બતાવું તમને નવી નવી આઈટમ. આમાં છે ને અલગ અલગ નવું નવું ફ્રૂટ છે. બધું બહુ જ ઠંડુ છે અહીં અંદર. લીલી ડુંગળી છે, નાના નાના ગાજર છે જો. પછી ભીંડા કેવી રીતના પેક કરે છે હું તમને ભીંડા બતાવું. જો ભીંડાનું પેકિંગ જો કેવું છે. પછી આમાં પાછું આ લસણ છે, ગાર્લિક 6 પાઉન્ડનું. પછી આ છે ડોડા, એ દેશી ડોડા જેવા લાગે પણ અમેરિકા છે. મશરૂમ છે. પછી આ છે ને ઇન્ડિયાના એરડા જો 7 પાઉન્ડના ઇન્ડિયાના એરડા. આ લોકો બહુ આવી રીતના ખાતા હોય. આ છે રીંગણાનું પેકિંગ 3.5 પાઉન્ડનો છે ને, 3 રીંગણા છે. આપણને કંઈક ખબર નહીં હોય, બધું અલગ અલગ છે બધું. પછી આ બાજુ છે લેટીસની બધું છે, કાકડી છે,
2 પાઉન્ડની 3 કાકડી. ચાલો એક કાકડી લઈ લઈએ આપણે છોકરાઓ માટે. છે લીચી છે, બ્લુબેરી, હજી અહીંયા શેરી આવે છે જો ચેરી, સ્ટ્રોબેરી, ગ્રેપ્સના પેકેટ 7 પાઉન્ડનું છે. પ્લમ છે, પછી આ વ્હાઈટ છે તુંબડી, પછી આ તુંબડી પણ 6 પાઉન્ડનું બોક્સ. હા 12 જાય આપણે. આમાં છે દાડમ 11 પાઉન્ડનો 5, 11 પાઉન્ડનો 5 દાડમ છે. પછી આ કંઈક બીજું છે એ પણ 11 પાઉન્ડનું છે. પછી ડ્રેગન ફ્રૂટ તમને બતાવું, 2 છે ને 9 પાઉન્ડના ડ્રેગન ફ્રૂટ. આ છે ખબર નહીં હું હોય, નવી જ આઈટમ છે. પછી આ કંઈક છે તૈયાર પણ આવે, આપણે મહેનત કરવી પડે નહીં. આના છે ને 4 પાઉન્ડ 79 પેની છે શેરન ફ્રૂટ ટીમરા. ચાલો બહાર જઈએ. આ બાજુ છે ને બધો દારૂ છે, આલ્કોહોલ છે ને લાંબી ડુંગળી છે જોઈ શકો છો. આ બાજુ બધા ઠંડાના છે ડબલા. આ બાજુ દવા છે બધી. હવે અમે પાણીના ઓલામાં જોઈએ. હવે પાણી પણ કેટલું છે જો. આમ બહુ શનિ રવિમાં પાણી વધે જ નહીં. ક્યાં વરસાદ બધા વધારે એ દવા કપડાં ધોવાની છે. આ પોતા મારવાની દવા છે 16 પાઉન્ડ ને માથી છે. આ બાજુ નેપિયું ને ટીશ્યુ ને બધી છે. શનિ રવિમાં છે ને પાણી વધે જ નહીં, પાણી ઘટી જાય. બધા વધારે માણસો છે ને પાણી લેવા માટે અહીંયા આવે. આ બધા બ્લુ રોલ ને બધા છે. વ્હાઈટ બ્લુ રોલના પણ 17 પાઉન્ડ ને 38 પેની છે. પહેલાંના છે 17 પાઉન્ડ, એ પણ સેમ પ્રાઇસ છે. પછી આના 21 પાઉન્ડ ને 22 પેની. આ કેટલા બધી એક્સપેન્સિવ છે. અહીંયા લાકડા પણ મળવા માંડ્યા. ઇન્ડિયામાં આપણે વેચાતા આ બધીમાં લેવા જવા પડે. કેટલું વજનવાળું લાકડું છે જો. અડધા કિલોનું એક હશે વર્ષાબેન, અડધા કિલોનું એક હે વજન છે. હવે 11 પાઉન્ડ થઈ ગઈ. કેટલી આવે? 90 આવે. પણ આમ બહુ મોટી આવે, આમ જાડી આવે. ચાલો આ બાજુ દવા લેવા આવ્યા તો દવા લઈ લઈએ ફટાફટ. અમે આપ્યો તમારો દવા છે. આ છે ને શિયાળનું પેક જ આવે, એક આપણે લઈ ના શકીએ. પછી આ પહેલાં આને સસ્તું ઊભી કરી નાખી. 3 આવે ડેટોલ 8 પાઉન્ડ 38 પેનીનું. ચાલો હવે કપડાં ધોવાની દવા જોઈ લઈએ. આ છે ને 5 પાઉન્ડ ને 14 પેનીનું. આપણે ઓલી લાઈનમાંથી લેવાનું છે. તમને છે ને અહીંયા વાસણ ધોવા માટે પણ દવા મળી જાય. આમ ધોવાને 4 પાઉન્ડ 42 પેનીને આવે. બધી ક્યાં સારી આવે છે. ચાલો હવે તમને હું છે ને બધી વાઇન ને બધું બતાવું. નામ નહીં આવડતું, ખાલી તમે જોઈ લેજો કેટલી પ્રાઇસ છે. આ ભાઈ છે ને ટેસ્ટ કરાવે. વેટ કરો, પેલા અહીંયા શું બતાવી દઉં. જો અહીંયા જો કેટલી મોટી બોટલ છે. કેટલા પાઉન્ડ છે? પૂણી 300 પાઉન્ડ ની. દારૂ છે કેવું છે? દારૂ જ હોય ને. આ બધી અલગ અલગ છે. બધી વાઇન છે કે દારૂ છે ખબર નથી, તમે જોઈ લીજો ખાલી. હું તમને ખાલી બતાવું. આ બાજુ પણ છે અલગ અલગ બોટલ. આ તો આખો પેટીમાં આવે છે. એમાં બધી ઇમ્પોર્ટર આવતો હોય ને જે. હા, એકમાં 6 નીકળે, 6 બોટલ. આ બધા આ પણ લાકડાની પેટી છે. આ બધી વાઇન લાગે છે. જો કેવો કેવો દારૂ મળે છે. પછી કોમેન્ટ નહીં કરતા, મેં ખાલી તમને બતાવું. અહીં પિસ્તાનો દારૂ પણ મારા સાહેબને બતાવ્યો. જો પિસ્તાનો દારૂ મળે છે.
ફૂટી ગઈ હોય તો એક બાટલી આપણે તો શોપિંગ કરીએ એટલે દારૂના પૈસા છે. અહીંયા પણ મોટા મોટા બાટલા છે દારૂના. અહીંયા પણ મોટી મોટી બોટલ છે. આ કેટલી છે તો ગોલ્ડ ગોલ્ડ કલરનું દારૂ છે. તમે જોઈ લેજો આવી રીતના. આ જો ડિઝાઇન કેટલી સરસ બનાવી છે. ચાલો હવે પૂરો થઈ ગયો અહીંથી દારૂ. આ બધી નાના નાના છે, નાની નાની બોટલ. અહીંયા પણ ટેસ્ટ કરાવે છે, કંઈક ખબર નહીં હું ટેસ્ટ કરાવતા હોય. તો લેવાવાળા કેટલા છે? તરબૂચ, ચાલો આ બાજુ હવે આગળ આવી જાય ક્રીમ ને બધું. ત્યારે તમને ક્રીમ બતાવી દઉં. હવે ફાઇનલી બટર છે. આ બટરમાંથી પણ ઘી બને નહીં? આ બટરમાંથી પણ ઘી બને. ચાલો ક્રીમ બતાવું તમને આગળ મેં. એ તો ઓલો ભાઈ કાં હાથ છોડે છે તો અને અંદર ચાલો ભાઈ ગેટ બંધ થઈ જાય ને કાં. એ 5 પાઉન્ડની 2 આવે. 2 લીજો મારા આટલું. આ લચ્છી છે ને 4 પાઉન્ડની 2 લચ્છીની બોટલ આવે. ખાલી થઈ ગયું. હજી એક લઈ લો. અહીંયા દૂધ છે ને સસ્તું પડે તમને. નાના ક્રીમના બોટલ પણ છે, મોટી પણ છે. તો આપણે જોઈએ. મારે 4 લેવાનો છે. એક ઉપાધિ નહીં ને. તમારે 4 લેવાનો છે? એના માટે લઈ. હવે મારા લેવાઈ ગયા. અને સામે ઉપર છે ને ક્રીમ છે. ક્રીમ નાશ છે તમારી ઉપર. 3.5 પાઉન્ડનું 1 લીટર છે ક્રીમનો ભાવ. તો તમારે પણ આવવું હોય ને તો કોસ્કોમાં આવી જજો. સારો વર્ષાબેન ક્રીમ લઈ લઈ. એના છે ને મંગાવેલા છે કોકના, એટલે અમે લેવા માટે સ્પેશિયલ આવ્યું છે. બે હું તમને બતાવું, જોઈ શકો છો. ડબલ ક્રીમ 1 લીટરનું આવે. તો તમારે લેવું હોય તો કોસ્કોમાં આવવાનું ભૂલતા નહીં, લઈને લેવા આવી જજો. કેમ 6 લીધા એમ છે? તો જોઈ શકો છો ક્રીમ લેવાઈ ગયું ને. હવે અમે જઈએ ફટાફટ ઘરે. ટેસ્ટ કરાવી છે બધી અલગ અલગ. જોઈ શકો છો કયા તમને લેવા છે એ બધા અહીંયા મળી જાય. 7 પાઉન્ડનું 75 પેનીનું. ચાલો હવે અમે ડીલ કરી લઈએ ફટાફટ. તો જોઈ શકો છો અમારું શોપિંગ. ખાલી દૂધ ને ક્રીમ લેવા આવી ગયું. દવાની કેટલું બધું ભરી લીધું બેવે. ને આ બાજુ બધી ઠંડુ મળે. તમારે છે ને ટાઈમ લઈને આવો ને કોસ્કોમાં તો તમે શોપિંગ કરી શકો. ફાસ્ટ ઉતાવળમાં અડધું શોપિંગ થાય ને અડધું રહી જાય. આ બધા જ્યુસ આવી રીતના છે આ બાજુ તો જ્યુસ ને. ચલો ફ્રેન્ડ્સ, તો જોઈ શકો છો આજે એટલી બધી ટ્રાફિક નથી. તો ફટાફટ ટેલ કરાવી લઈએ. આ બાજુ ચોકલેટની બધી મળે છે મોટી મસ્ત મસ્ત. પિસ્તા, કાજુ, બદામ. ચાલો હવે ટીલ કરવા જઈએ. અમે ટીલ કરી લીધું છે. જે અહીંયા ફૂલના રોપ આવી જશે આ બાજુ. આ બાજુ બહુ લાઈન છે, જો બહુ બધા છે માણસો. હવે અમે જઈએ ઘરે. અમારા ધાર્મિક ભાઈને ઘેર મૂકીને આવ્યા છીએ મેં. આમાંથી મશીન છે આ બાજુ પણ, કપડાં ધોવાનું ને સુકવવાનું ને. લાઈનમાં ઊભો જરાક વેટ કરવાનું. ઓલાને વટી જાય. બેગનો સેટ આવે આખો. 3 ટીવી છે. ચાલો હવે અમારું શોપિંગ થઈ ગયું. હવે અમે જઈએ બહાર. ઠંડી વધી ગઈ. ચાલો ફ્રેન્ડ્સ, અમે આવી ગયા વરસાદમાં ભીંજાતા. તો હવે હું તમને બતાવું પ્રોપરલી ક્રીમ અમે કાઢી લઈએ બધું. આ કેવાની દવા છે? બાથરૂમની લાગે છે. બહાર વિન્ડો સાફ કરવાની છે. તો જોઈ શકો છો આવી રીતના ક્રીમ હોય. તો તમે પણ લેવા જજો જરૂરથી. આ છે અમારું શોપિંગ બધી. જોઈ શકો છો કંઈ નહીં પણ કેટલું બધું બે લઈ આવ્યું આપણે. ચાલો ફ્રેન્ડ્સ, તો હવે વર્ષાબેન રહ્યા ઘરે. ને હું દવાની બધી
હોસ્પિટલ કેમ કે મેં આખલે 2 દવા લાવી છે અલગ અલગ. ખબર નહીં કઈ દવા સારી છે, આ જ સારી છે કે પછી કોમેન્ટ કરજો તમે કઈ વાપરો છો. ચાલો વર્ષાબેન ઘરે ગયા ને હવે મેં એકની લેવા જઈ ગયો તો વરસાદ ચાલુ છે બરાબર. મેં કુકિંગ કરવાનું ચાલુ કરી દીધું તો સવારના જોઈ શકો છો ઝીંગા, આમાં ઝીંગા છે ને આમાં પણ ઝીંગાની પાપલેટ હતો. આ રોટીમાં પણ બે અલગ અલગ રોટીમાં એક ખવાઈ ગયું અડધું ને અડધું સેજી છે. એક પાપલેટની કટકી છે, એક ઝીંગો એમાં સેજી. હવે સાંજે ખાશે બધા છોકરાને. હવે આપણે અમે બનાવવાના છે આજે દાળ ભાતની વટાણા. તો વટાણા બાફા રાખી દીધા વહેલા. સવારે પલાળવાનું ભૂલી ગઈ તો હવે બાફીને પછી આપણે એને બનાવવાનો છે. મશીન ચાલુ કરી દીધું છે. તો ચાલો હવે આ વિડીયોને કોમેન્ટ કરો. તમારે કોઈ ક્રીમ લેવું હોય તો તમે કોસ્કોમાં લઈ શકો. 3 પાઉન્ડનું 3.5 પાઉન્ડનું એક છે. તો કોઈનું પણ કાર્ડ હોય ને કોસ્કોનું તો તમે એ લોકો સાથે જઈને લઈ શકો. તો તમે એના કરતાં તમે પણ મેમ્બરશિપ બનાવી શકો કોસ્કોની. તો ચાલો મારી પાસે તો નથી, હું તો વર્ષાબેન જાય લઈને આ જાવ લેવું હોય તો મારે કંઈ પણ. ચાલો હવે આ વિડીયોને અહીંયા સેન્ડ કરીએ. તમને અમારો વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ.